Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં અભ્યાસ કરીશું. તો એમાં યુનિટ 1 સેલ ઓર્ગેનાઇઝેશન એ યુનિટમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ઇન અ પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી ધ સેલ વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો જે આગળનું લેક્ચર હતું એમાં આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની જે કોષ દિવાલ હોય એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. આજે આપણે આર્કિયો બેક્ટેરિયા છે એની કોષ દિવાલ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. આર્કિયો બેક્ટેરિયા સેલ વોલ, તો એના વિશે આપણે જોઈએ. ઓલ આર્કિયો બેક્ટેરિયા લેક મ્યુરિન. મોસ્ટ ઓફ ધેમ પોસેસ સેલ વોલ ધેટ લેક પેપ્ટિડોગ્લાયકેન. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર પેપ્ટિડોગ્લાયકેન એટલે કે મ્યુરિન હોય. પેપ્ટિડોગ્લાયકેન અને મ્યુરિન એ એબ્સન્ટ હોય છે, એ ધરાવતા નથી. ઓલ આર્કિયો બેક્ટેરિયા લેક મ્યુરિન. મોસ્ટ ઓફ ધેમ પોસેસ સેલ વોલ ધેટ લેક પેપ્ટિડોગ્લાયકેન. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એ પેપ્ટિડોગ્લાયકેન અને મ્યુરિન છે એ ધરાવતા નથી. સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ કમ્પોઝિશન ઓફ સેલ વોલ ઓફ આર્કિયો બેક્ટેરિયા ડિફર ફ્રોમ ધેટ ઓફ યુ બેક્ટેરિયા. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એની કોષ દિવાલ છે, એનું સ્ટ્રક્ચર અને કેમિકલ કમ્પોઝિશન છે એ યુ બેક્ટેરિયા એટલે કે જે આપણે આગળ બેક્ટેરિયાના બે ટાઈપ્સ જોયા અને એના બે સેલ વોલ આપણે જોઈ, બે પ્રકારની ગ્રામ નેગેટિવ બેક્ટેરિયલ સેલ વોલ અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયલ સેલ વોલ. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર જે એમનું કેમિકલ કમ્પોઝિશન હોય સેલ વોલનું અને એનું સ્ટ્રક્ચર હોય એ યુ બેક્ટેરિયા કરતાં અલગ હોય છે. યુઝવલી આર્કિયો બેક્ટેરિયલ સેલ વોલ ઇઝ composed of proteins, glycoproteins or polysaccharide. તો જે આર્કિયો બેક્ટેરિયાની સેલ વોલ છે એ મુખ્યત્વે શું ધરાવે છે? તો પહેલું છે પ્રોટીન, ત્યારબાદ બીજું છે ગ્લાયકોપ્રોટીન એ ધરાવે છે અને ત્રીજું એ છે પોલિસેકેરાઇડ એ ધરાવતી હોય છે. કે જે આર્કિયો બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ મુખ્યત્વે પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન અને પોલિસેકેરાઇડ ધરાવતી હોય છે. Due to unusual chemical composition of cell envelope show a high degree of resistance against cell wall antibiotic and lytic agent. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એમાં સેલ એન્વેલોપ આવેલું હોય છે. એ સેલ એન્વેલોપ છે એ રેઝિસ્ટન્ટ કે એની અસર ના થતી હોય તો એ સેલ એન્વેલોપના લીધે કોષ દિવાલ ઉપર કોઈ એન્ટીબાયોટિક અને લાઇટિક એજન્ટ અસર કરતા નથી. તો એન્ટીબાયોટિક આપણે જાણીએ છીએ તો એન્ટીબાયોટિક ઇટ ઇઝ અ કેમિકલ સબસ્ટન્સ which is produced by specific microorganism and
inhibit the other growth of microorganism at very low concentration. તો આ એન્ટીબાયોટિકની ડેફિનેશન છે અને આના જ લીધે જે એન્ટીબાયોટિક છે એની જે અસર છે એ આર્કિયોબેક્ટેરિયા ઉપર થતી નથી, કારણ કે આર્કિયોબેક્ટેરિયામાં સેલ એન્વેલોપ છે એ આવેલું હોય છે. આગળ જોઈએ આર્કિયોબેક્ટેરિયાની સેલ વોલ વિશે. ધ સેલ વોલ ઓફ ધ ગ્રામ પોઝિટિવ આર્કિયોબેક્ટેરિયા consists of pseudomorine and methanodryotin or heteropolysaccharide. કે જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની સેલ વોલ છે એ સ્યુડોમોરેન, મિથેનોકોલ્ડ્રિયન, હિટેરોપોલિસેકેરાઇડ ધરાવતી હોય છે. પરંતુ આપણે જેમ આગળ જોયું કે આર્કિયોબેક્ટેરિયાની સેલ વોલ છે એ મુખ્યત્વે પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન અને પોલિસેકેરાઇડ છે એ ધરાવતી હોય છે. ઓલ ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયા હેવ અ સેલ એન્વેલોપ which are composed of a single layer or more complex crystalline protein or glycoprotein subunit. તો જે ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયા છે એની અંદર જે સેલ એન્વેલોપ છે એ શું ધરાવતું હોય છે? સિંગલ એક જ લેયર હોય એવું અથવા વધારે કોમ્પ્લેક્સ જટિલ હોય એવું ક્રિસ્ટલાઇન પ્રોટીન અને અથવા ગ્લાયકોપ્રોટીન છે એ ધરાવતું હોય છે. તો જેમ આપણે આર્કિયોબેક્ટેરિયા છે એના પણ બે પ્રકારના આર્કિયોબેક્ટેરિયા હોય, ગ્રામ પોઝિટિવ આર્કિયોબેક્ટેરિયા એન્ડ ધ ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયા. તો એમાં જે ગ્રામ પોઝિટિવ આર્કિયોબેક્ટેરિયા હોય એ આર્કિયોબેક્ટેરિયા કન્સિસ્ટ ઓફ સ્યુડોમોરેન, મિથેનોકોન્ડ્રિયોટિન ઓર હિટેરોપોલિસેકેરાઇડ. તો જે ગ્રામ પોઝિટિવ આર્કિયોબેક્ટેરિયા છે એ સ્યુડોમોરેન, પછી મિથેનોકોન્ડ્રિયોટિન અથવા હિટેરોપોલિસેકેરાઇડ ધરાવતા હોય છે. જ્યારે ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયા છે એ ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયા have a single envelope which are composed of single layer or more complex crystalline protein or glycoprotein subunit. તો તેઓ ક્રિસ્ટલાઇન પ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીન છે એના સબ યુનિટ છે એ ધરાવતા હોય છે. તો આ હતી આર્કિયોબેક્ટેરિયાની સેલ વોલ કે કોષ દિવાલ. એકવાર ફરી રિવિઝન કરી લઈએ આના વિશે. તો પહેલાં છે આર્કિયોબેક્ટેરિયા, એ આર્કિયોબેક્ટેરિયા મ્યુરિન અથવા પેપ્ટિડોગ્લાયકેન છે એ ધરાવતા હોતા નથી. પછી જે એનું આર્કિયોબેક્ટેરિયાનું સ્ટ્રક્ચર અને એનું જે કમ્પોઝિશન છે સેલ વોલનું એ યુ બેક્ટેરિયા કરતાં અલગ હોય છે. પછી આ આર્કિયોબેક્ટેરિયા છે એની સેલ વોલ છે એ મુખ્યત્વે પ્રોટીન્સ, ગ્લાયકોપ્રોટીન્સ ઓર પોલિસેકેરાઇડ છે એ ધરાવે છે અથવા એની બનેલી હોય છે. પછી આ જે આર્કિયોબેક્ટેરિયા છે એના જે કોષ દિવાલ છે એ એના કેમિકલ કોષ દિવાલ છે ને એના કેમિકલ કમ્પોઝિશનમાં એને જે સેલ એન્વેલોપ આવેલું હોય છે એના લીધે જે એન્ટીબાયોટિક્સ છે એની અસર છે એ આર્કિયોબેક્ટેરિયા ઉપર થતી નથી. પછી આર્કિયોબેક્ટેરિયા છે એ પણ બે પ્રકારના હોય છે, ગ્રામ પોઝિટિવ આર્કિયોબેક્ટેરિયા એન્ડ ધ ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયા. તો જે ગ્રામ પોઝિટિવ આર્કિયોબેક્ટેરિયા છે એની જે કોષ દિવાલ છે એ સ્યુડોમોરેન, મિથેનોકોન્ડ્રોઇટિન અને હિટેરોપોલિસેકેરાઇડ છે એ ધરાવે છે. જ્યારે ગ્રામ નેગેટિવ આર્કિયોબેક્ટેરિયાની જે સેલ વોલ છે કોષ દિવાલ એ ક્રિસ્ટલાઇન પ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીન સબ યુનિટ ધરાવે છે. તો આ હતી આર્કિયોબેક્ટેરિયાની સેલ વોલ.
તો આપણે મુખ્યત્વે 3 પ્રકારના યુબેક્ટેરિયા ત્રણ પ્રકારના અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય એની આપણે સેલ વોલ જોઈએ. તો એમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ અને આર્કિયો બેક્ટેરિયાની સેલ વોલ. હવે આ સેલ વોલનું ફંક્શન શું હોય છે, કાર્ય શું હોય છે એ આપણે જોઈએ. ફંક્શન ઓફ સેલ વોલ, કીધું કોષ દિવાલ છે એનું ફંક્શન શું હોય છે. ધે પ્રોટેક્ટ ધ સેલ ફ્રોમ ઓસ્મોટિક લાઇસિસ, એટલે કે જે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ એ જે સેલ છે બેક્ટેરિયાનું કોષ છે એને ઓસ્મોટિક એટલે આશ્રુતિ દબાણ હોય અથવા આશ્રુતિ દબાણના લીધે જે નુકસાન થતું હોય છે કોષને એનાથી બચાવે છે. ધે પ્રોટેક્ટ ધ સેલ વોલ ફ્રોમ ઓસ્મોટિક લાઇસિસ. તો જે સેલ વોલ છે એ સેલ વોલ આશ્રુતિ દબાણથી જે બેક્ટેરિયાના કોષ છે એનું નુકસાન થતું છે એને અટકાવે છે. ત્યારબાદ બીજું ફંક્શન જોઈએ. ધે પ્રોટેક્ટ ધ સેલ ફ્રોમ ટોક્સિક સબસ્ટન્સ. ટોક્સિક સબસ્ટન્સ કેવા સબસ્ટન્સ કે જે બેક્ટેરિયાને ઇફેક્ટ કરતા હોય, અસર કરતા હોય. એક્ઝામ્પલ તરીકે કેટલીક એન્ટીબાયોટિક હોય તો એ એન્ટીબાયોટિક છે બેક્ટેરિયાને અસર કરે છે જેના લીધે બેક્ટેરિયલ સેલ કિલ થઈ જાય છે. તો એ જે આયર્યું સેલ વોલ છે, કોષ દિવાલ છે, એ કોષ દિવાલ બેક્ટેરિયાના સેલને જે નુકસાન કરતા સબસ્ટન્સ છે ટોક્સિક સબસ્ટન્સ એનાથી પ્રોટેક્ટ કરે છે. ત્યારબાદ આગળનું ફંક્શન જોઈએ. ધ મેટ્રિક્સ પ્રોટીન એક્ટ એઝ અ રિસેપ્ટર સાઇટ ફોર બેક્ટેરિયોફાજ એન્ડ બેક્ટેરિયોસિન. તો જે બેક્ટેરિયોફેજ છે, બેક્ટેરિયોફેજ it is one of the type of bacterial virus, a virus which can attach to the bacteria. બેક્ટેરિયા સાથે જે વાયરસ એટેચ થયેલો હોય એને આપણે બેક્ટેરિયોફેજ તરીકે ઓળખીએ છીએ. તો જે સેલ વોલ છે એ સેલ વોલનું જે મેટ્રિક્સ પ્રોટીન છે એ બેક્ટેરિયોફેજ અને બેક્ટેરિયોસિન છે એનો રિસેપ્ટર સાઇટ પ્રોવાઈડ કરે છે, રિસેપ્ટર તરીકે એક કાર્ય કરે છે. તો આ રીતે જે કોષ દિવાલ છે એના મુખ્યત્વે 3 કાર્યો હોય છે. પહેલું કાર્ય પ્રોટેક્ટ ધ સેલ ફ્રોમ ઓસ્મોટિક લાઇસિસ, કે જે કોષ છે એને આશ્રુતિ દબાણની જે પ્રક્રિયા છે એનાથી પ્રોટેક્ટ કરે છે. ત્યારબાદ they protect the cell from toxic substance, જે એવા નુકસાન કરતા જે સબસ્ટન્સ હોય એનાથી જે બેક્ટેરિયાની સેલ વોલ હોય એ બેક્ટેરિયાના સેલને પ્રોટેક્ટ કરે છે. અને છેલ્લું ફંક્શન છે જે બેક્ટેરિયોફેજ છે અને બેક્ટેરિયોસિન છે એને રિસેપ્ટર સાઇટ પૂરી પાડે છે. તો આ હતું ફંક્શન ઓફ સેલ વોલ, કે જે કોષ દિવાલ છે એનું કાર્ય શું. હવે આગળ આપણે કોષ દિવાલ જોઈ કે જે આર્કિયો બેક્ટેરિયા અને યુબેક્ટેરિયા, કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો આ બંનેમાં તફાવત શું છે, કે ડિફરન્સ શું છે એ જોઈએ. Difference in the cell wall of Eubacteria and Archaeobacteria. તો જે યુબેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં કયો તફાવત જોવા મળે છે એ જોઈએ.
તો પહેલો તફાવત છે તો જે યુ બેક્ટેરિયા છે એની અંદર સેલ વોલ ઓફ પેપ્ટિડોગ્લાયકેન કન્ટેનિંગ મ્યુરામિક એસિડ એન્ડ ડી એમિનો એસિડ ઇઝ પ્રેઝન્ટ. તો જે આપણે જોયું યુ બેક્ટેરિયાની અંદર, તો યુ બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ મુખ્યત્વે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એ ધરાવે છે. અને આ પેપ્ટિડોગ્લાયકેનનું લેયર એની અંદર મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ એ હાજર હોય છે. જે યુ બેક્ટેરિયા છે, ધ સેલ વોલ ઓફ પેપ્ટિડોગ્લાયકેન કન્ટેનિંગ મ્યુરામિક એસિડ એન્ડ ડી એમિનો એસિડ ઇઝ પ્રેઝન્ટ. તો જે યુ બેક્ટેરિયા છે એ પેપ્ટિડોગ્લાયકેનનું લેયર ધરાવે છે એની કોષ દિવાલમાં. અને આ પેપ્ટિડોગ્લાયકેનના લેયરની અંદર મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ છે એ પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે. હવે આપણે આર્કિયોબેક્ટેરિયાના તફાવતમાં જોઈએ. સેલ વોલ્સ ઓફ પેપ્ટિડોગ્લાયકેન કન્ટેનિંગ મ્યુરામિક એસિડ એન્ડ ડી એમિનો એસિડ ઇઝ એબ્સન્ટ. તો જે આર્કિયોબેક્ટેરિયા છે એની જે પેપ્ટિડોગ્લાયકેનનું લેયર છે એની અંદર મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ એ એબ્સન્ટ હોય છે, હાજર હોતા નથી. ધ સેલ વોલ ઓફ પેપ્ટિડોગ્લાયકેન કન્ટેનિંગ મ્યુરામિક એસિડ એન્ડ ડી એમિનો એસિડ ઇઝ એબ્સન્ટ. તો જે આર્કિયોબેક્ટેરિયા છે એની જે કોષ દિવાલ છે એની અંદર પેપ્ટિડોગ્લાયકેનનું લેયર આવેલું છે, એની અંદર મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ એબ્સન્ટ હોય છે, એટલે કે હાજર હોતા નથી. તો આ રીતે પહેલો તફાવત યુ બેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયાનો એ થાય છે કે યુ બેક્ટેરિયામાં જે પેપ્ટિડોગ્લાયકેન છે એ પેપ્ટિડોગ્લાયકેનની અંદર મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ એ હાજર હોય છે, પ્રેઝન્ટ હોય છે. જ્યારે આર્કિયોબેક્ટેરિયામાં જે પેપ્ટિડોગ્લાયકેન છે એની અંદર મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ એ હાજર હોતા નથી. ત્યારબાદ બીજો તફાવત જોઈએ. લિપિડ્સ ઓફ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન પ્રેઝન્ટ. તો જે આગળ આપણે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ વિશે આપણે અભ્યાસ કરી ગયા. એને આપણે બીજા સેલ મેમ્બ્રેન અથવા પ્લાઝમા મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે આર્કિયોબેક્ટેરિયા છે એ આર્કિયોબેક્ટેરિયામાં જે કોષ દિવાલ છે એના જે કોષરસ પટલ છે એની અંદર લિપિડ છે એ હાજર હોય છે, પ્રેઝન્ટ હોય છે. લિપિડ્સ ઓફ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન પ્રેઝન્ટ. તો જે યુ બેક્ટેરિયા છે એના કોષરસ પટલમાં લિપિડ છે એ પ્રેઝન્ટ હોય છે. આર્કિયોબેક્ટેરિયામાં આપણે જોઈએ લિપિડ્સ ઓફ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન એબ્સન્ટ. તો જે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એમાં લિપિડ્સ છે એ એબ્સન્ટ હોય છે. આર્કિયોબેક્ટેરિયા છે એમાં જે કોષરસ પટલ છે એમાં લિપિડ છે એ એબ્સન્ટ હોય છે. તો આ રીતે યુ બેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયાનો જે બીજો તફાવત છે એ તફાવત છે
કે જે યુ બેક્ટેરિયા છે એની સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન લિપિડ છે એ પ્રેઝન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયામાં છે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન એમાં લિપિડ છે એ એબ્સન્ટ હોય છે. આગળનો તફાવત જોઈએ તો જે થર્ડ ડિફરન્સ છે એ છે પ્રોપર્ટીઝ રિલેટેડ ટુ પ્રોટીન સિન્થેસિસ એબ્સન્ટ. તો જે યુ બેક્ટેરિયા છે એ યુ બેક્ટેરિયા એમાં જે કોષ દિવાલ છે એની અંદર જે પ્રોટીન સંશ્લેષણ છે એની પ્રક્રિયા છે એ થતી નથી. યુ બેક્ટેરિયાની અંદર પ્રોપર્ટીઝ રિલેટેડ ટુ પ્રોટીન સિન્થેસિસ એબ્સન્ટ. તો જે યુ બેક્ટેરિયા છે એની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. આ બાજુ આપણે આર્કિયો બેક્ટેરિયાની અંદર જોઈએ પ્રોપર્ટીઝ રિલેટેડ ટુ પ્રોટીન સિન્થેસિસ પ્રેઝન્ટ. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર પ્રોટીન સિન્થેસિસ છે એ થતું હોય છે. કઈ પ્રક્રિયાની હાજરી હોય છે? પ્રોપર્ટી રિલેટેડ ટુ પ્રોટીન સિન્થેસિસ પ્રેઝન્ટ. પ્રોટીન છે એ સંશ્લેષણ છે એ આર્કિયો બેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હોય છે. તો આ રીતે જે ત્રીજો તફાવત થાય છે યુ બેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયાનો, તો એમાં એ છે કે યુ બેક્ટેરિયાની અંદર પ્રોટીન સિન્થેસિસ એબ્સન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર પ્રોટીન સિન્થેસિસ છે એ પ્રેઝન્ટ હોય છે. ત્યારબાદ ત્રીજો તફાવત જોઈએ, આગળનો ચોથો તફાવત જોઈએ મિથિયોનિન એબ્સન્ટ. મિથિયોનિન એક પ્રકારનો એમિનો એસિડ છે. તો આ જે મિથિયોનિન એમિનો એસિડ છે એ યુ બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં હાજર હોતો નથી. મિથિયોનિન એબ્સન્ટ. તો જે યુ બેક્ટેરિયા છે એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એની કોષ દિવાલમાં મિથિયોનિન એમિનો એસિડ હાજર હોતો નથી. આર્કિયો બેક્ટેરિયામાં આપણે જોઈએ મિથિયોનિન પ્રેઝન્ટ. તો જે આર્કિયો બેક્ટેરિયા છે એ આર્કિયો બેક્ટેરિયાની કોષ દિવાલમાં મિથિયોનિન એમિનો એસિડ છે એ પ્રેઝન્ટ એટલે કે હાજર હોય છે. આમ જે ચોથો તફાવત થાય છે એ થાય છે યુ બેક્ટેરિયાની અંદર મિથિયોનિન એમિનો એસિડ હાજર હોતો નથી, જ્યારે આર્કિયો બેક્ટેરિયાની અંદર મિથિયોનિન એમિનો એસિડ હાજર હોય છે. આગળ જોઈએ તફાવત. તો પાંચમો જે તફાવત છે તો યુ બેક્ટેરિયા એમાં યુ બેક્ટેરિયાની અંદર એન ફોર્માઇલ મિથિયોનિન પ્રેઝન્ટ. તો જે યુ બેક્ટેરિયા છે એમાં મિથિયોનિનની જગ્યાએ એન ફોર્માઇલ મિથિયોનિન હાજર હોય છે. યુ બેક્ટેરિયા છે એની અંદર મિથિયોનિનના જગ્યાએ એન ફોર્માઇલ મિથિયોનિન છે એ હાજર હોય છે. આર્કિયો બેક્ટેરિયામાં જોઈએ એન ફોર્માઇલ મિથિયોનિન એબ્સન્ટ. તો આપણે જોયું ચોથા તફાવતમાં આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર મિથિયોનિન પ્રેઝન્ટ હોય છે, પરંતુ એન ફોર્માઇલ મિથિયોનિન છે એ એબ્સન્ટ હોય છે. બીજી બાજુ યુ બેક્ટેરિયામાં ઉલટું થાય છે કે યુ બેક્ટેરિયાની અંદર મિથિયોનિન એબ્સન્ટ હોય છે, જ્યારે એન ફોર્માઇલ મિથિયોનિન એ પ્રેઝન્ટ હોય છે. છઠ્ઠો તફાવત જોઈએ
ડિપ્થેરિયા ટોક્સિન એબ્સન્ટ. તો જે ડિપ્થેરિયા ટોક્સિન છે એ યુ બેક્ટેરિયાની કોષ દિવાલ છે એની અંદર એબ્સન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયાની અંદર ડિપ્થેરિયા ટોક્સિન પ્રેઝન્ટ કઈ હાજર હોય છે. યુ બેક્ટેરિયાની અંદર ડિપ્થેરિયા ટોક્સિન એબ્સન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયાની અંદર ડિપ્થેરિયા ટોક્સિન એ પ્રેઝન્ટ હોય છે. છેલ્લો તફાવત જોઈએ યુ બેક્ટેરિયાની અંદર, તો એ છે ક્લોરામ્ફેનિકોલ પ્રેઝન્ટ. ક્લોરામ્ફેનિકોલ ઇટ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ એન્ટીબાયોટિક, એક પ્રકારની એન્ટીબાયોટિક છે અને એ પ્રેઝન્ટ હોય છે યુ બેક્ટેરિયાની અંદર સેલ વોલની અંદર. જે યુ બેક્ટેરિયાની સેલ વોલ છે એની અંદર ક્લોરામ્ફેનિકોલ એ હાજર હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયાની સેલ વોલ છે એની અંદર ક્લોરામ્ફેનિકોલ છે એ એબ્સન્ટ હોય છે. તો આ હતા તફાવત યુ બેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયાના. તો એનું રિવિઝન કરી લઈએ. તો પહેલું જે યુ બેક્ટેરિયા છે એમાં જે પેપ્ટિડોગ્લાયકેન છે એ પેપ્ટિડોગ્લાયકેન એ મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ ધરાવે છે, એટલે કે એમાં હાજર હોય છે. જ્યારે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર જે પેપ્ટિડોગ્લાયકેન છે એ મ્યુરામિક એસિડ અને ડી એમિનો એસિડ ધરાવતા હોતા નથી. ત્યારબાદ જે યુ બેક્ટેરિયા છે એની જે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એની અંદર લિપિડ્સ પ્રેઝન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયાની અંદર લિપિડ્સ ઓફ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન એબ્સન્ટ હોય છે, હાજર હોતા નથી. પછી યુ બેક્ટેરિયા છે એની અંદર પ્રોટીન સિન્થેસિસ છે એ એબ્સન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર પ્રોટીન સિન્થેસિસ છે એ પ્રેઝન્ટ હોય છે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એ પ્રેઝન્ટ હોય છે. ત્યારબાદ જે યુ બેક્ટેરિયા છે એની સેલ વોલમાં મિથિયોનિન એમિનો એસિડ એબ્સન્ટ હોય છે, એટલે કે હોતો નથી. એની જગ્યાએ એન ફોર્માઇલ મિથિયોનિન છે એ પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયાની અંદર મિથિયોનિન હાજર હોય છે અને એન ફોર્માઇલ મિથિયોનિન છે એ એબ્સન્ટ હોય છે. જે યુ બેક્ટેરિયા છે એની અંદર મિથિયોનિન હાજર હોય છે, મિથિયોનિન એબ્સન્ટ હોય છે, જ્યારે એન ફોર્માઇલ મિથિયોનિન પ્રેઝન્ટ હોય છે. જ્યારે આર્કિયો બેક્ટેરિયા છે એમાં એન ફોર્માઇલ મિથિયોનિન એબ્સન્ટ હોય છે, પરંતુ મિથિયોનિન એ પ્રેઝન્ટ હોય છે. પછી યુ બેક્ટેરિયાની અંદર ડિપ્થેરિયા ટોક્સિન છે એ એબ્સન્ટ હોય છે, જ્યારે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર ડિપ્થેરિયા ટોક્સિન છે એ પ્રેઝન્ટ હોય છે. અને છેલ્લો તફાવત એ છે કે યુ બેક્ટેરિયા છે એની અંદર ક્લોરામ્ફેનિકોલ એન્ટીબાયોટિક્સ છે એ પ્રેઝન્ટ હોય છે, એની જે કોષ દિવાલ છે એની અંદર, જ્યારે આર્કિયો બેક્ટેરિયા છે એની અંદર જે ક્લોરામ્ફેનિકોલ વિટ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ એન્ટીબાયોટિક એ એબ્સન્ટ હોય છે, એટલે કે હાજર હોતી નથી. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેલ વોલ ઓફ યુ બેક્ટેરિયા એન્ડ આર્કિયો બેક્ટેરિયા. તો આ રીતે યુ બેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં તફાવત આપણને જોવા મળે છે, એના સ્ટ્રક્ચરમાં પણ એના કેમિકલ કમ્પોઝિશનમાં પણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં જે આર્કિયો બેક્ટેરિયા છે એની કોષ દિવાલ, ત્યારબાદ
જે કોષ દિવાલ છે એનું કાર્ય શું હોય છે અને આર્કિયોબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા છે એની કોષ દિવાલનો તફાવત શું હોય છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.